હગાઈ થાતા તો થઈ ગઈ. આમ જોઈ લે, રોજ ઉઠીને હવારમાં સલૂને જવું પડે ને કામ કરવું પડે તો બહુ હાલ આવતો ગાઈઝ મને તો. અમારે બધા મારા પતિદેવ જેવા પતિદેવ હે કે નહીં, આમ જોઈ લે નિરાયતે હવારમાં હુવા નથી દેતા. 8 વાગ્યામાં ફોન કર્યા કર જ્યાં સુધી ઉઠીને ત્યાં સુધી આપણું લોહી પી જાય. અને પાછા મને કહેતા તું તો પાડા જેવી થઈ ગઈ ને, એટલે તું લિફ્ટ નો તો યુઝ જ ન કરતી, દાદરા ચડવાના ને ઉતરવાના. બોલો આવું કરે મારી યાર. સલૂને પહોંચીને સ્વામી તો સીધા એના કામમાં લાગી ગયા હતા ને આપણે બેસી ગયા આપણું કામ કરવા માટે. આકલાઈને કરવાનું નેલ એક્સટેન્શન. આ હતો એમના લેસનો ફાઇનલ લુક. પછી તો ટાઈમ થઈ ગયો તો બપોરના રોટલા ખાવાના, એટલે આપણે તો નીકળી ગયા નાના છોકરાને જેમ ભાગ લેવા માટે. સરસ મજાના પડીકા ને છાશ લઈને પાછા પહોંચી ગયા સલૂને. પછી તો બે ગયા બપોરના રોટલા ખાવા માટે. ક્યારેક ટિફિન ખોલીને ત્યાં ખાવાનું મન જ ન થાય, પણ હાઈ સુધી જીવી લઈને એટલું આપણે ખાઈ લીધું. ખાધા વગર ગાઈસ હું મરી જાઉં, તમે બધા શું કરશો મારા વગર? એટલે મારે જીવવું તો પડે ને. એટલે તમે બધા કાંઈ ઉપાધિ કરતા નહીં, હું જીવું ત્યાં સુધી તમારા હાટુ સરસ મજાના વ્લોગ ને આવી રાઈડ ઉપાડી જ રાખીશો ને. મનમાં તેમ થતું ટકો કરી નાખો એટલે બીજી વાર હેરવોશ કરવાનું કહી જ નહીં, પણ ગમે એમ તે મારા પતિદેવ ને સ્વામી રહ્યા ને એટલે આપણે સરસ મજાનું હેરવોશ કરી દીધું. પછી વેન કરું હાલો બહાર આટો મારવા લઈ જાઉં. આખા દીમાં 50 એમ કહેતી છું કે તમે દાઢી કરાવી નાખો, પણ આમ જોઈ કોઈનું માનતા જ નથી. આ દાઢી છે માહે ઉડી મારી પાસે ઉડી નાવા માંડી. મેં કીધા બાયું જેમ ઝુલફો ઉડે કીધા આને કઢાવી નાખો તો એ તો નહીં જ નીકળે. પછી અમે પહોંચી ગયા અમારી બીજી બ્રાન્ચ, કેમ કે આ થોડું કામ હતું ને દાઢીની વાત તો મારા મગજમાં બેગી એટલે મને બહુ ગુસ્સો આવતો હતો. સ્વામી મને તેમ ગુસ્સો દેવડાવતા હતા. પછી તો પાછા હતા ત્યાં પહોંચી ગયા, કેમ કે સ્વામીના ક્લાયન્ટ આવી ગયા હતા ને એમને કરવાનું નથી હાઇલાઇટ્સ, એટલે પતિદેવ એમનું કામ ચાલુ કરી દીધું. પછી તો જેવા ફ્રી થાય ને કીધું હાલો તો કે આખો દી તું મારું લોહી પી જતી છો. પછી તો આપણે કીધું આગે કે દેખો હોતા હે કે નામ જરા ચા પીવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે તો નીકળ્યા સીધો કાંટો જડાવવા માટે. આજ કેટલા દિવસ પછી હું ચા પીવા જતી હતી. વિડીયો જોઈને જે લોકો મને ઓળખે છે ને બધા મને મળે ને ત્યારે એમ જ કે તમે બહુ ચા પીવ છો, પણ શું કરે ચા વગર મારો દિવસ ઉગે ને નાથમે ને ચા તો મારે પીવો જ પડે. સરસ મજાનો ચાનો કાંટો ચડીને અમે બે માણસ સીધા પહોંચી ગયા બજારમાં, કેમ કે લેવાના હતી ઘણી બધી નાના મોટી વસ્તુઓ. પછી તો કેટલી બધી નાના મોટી વસ્તુઓ લઈને સીધા પહોંચી ગયા સલૂને, કેમ કે મારે આવી ગયા હતા નેલ આર્ટના ક્લાયન્ટ. આ ક્લાયન્ટે કરાવવાનું હતું નેલ એક્સટેન્શન અને આ હતો એમના નેલ્સનો ફાઇનલ લુક. કામમાં રાતના 8 વાગ્યા હવે અમારે જવાનું હતું બજારમાં વસ્તુઓ લેવા માટે. અને ગાઈસ તમે સ્વામીને જોવો ને હાડી આવે ને કેવી મજાક મસ્તી કરીને વાતો કરે ને આમ જોઈ લો કેટલું હસવું આવે. મારી યાર વાત કરવાની હોય ને જરાય હસવું ન આવે. રાતના 8:30 9 વાગે અમે પહોંચી ગયા બજારમાં. અમારે લેવાની હતી ડેકોરેશનની કેટલી બધી વસ્તુઓ. તમે બધા વિચારતા છે કે ડેકોરેશન શેનું કરવાનું છે? અમારા સલૂનની એનિવર્સરી તો વહી ગઈ છે, પણ એનું ડેકોરેશન ને એની જે પ્રિપેરેશન કરી ને એ બધું હું તમને આ વિડીયોમાં જણાવીશ. અમે ગરીબ માણસ અમારા સલૂનનું ડેકોરેશન જેવું કરું હતું ને બધી પ્રિપેરેશન અમે 5-6 દિવસ પહેલા ચાલુ કરી દીધી હતી. અને અમારે 5 રૂપિયા કોઈને કમાવા નહોતા દેવા, એટલે હાથે મહેનત કરીને સરસ મજાનું ડેકોરેશન કર્યું હતું. બજારની બહાર નીકળ્યા તો કાગડા ઉડવા માંડ્યા. પછી સ્વામીને કીધું એટલે મને ચક્કર આવતા છે, નારિયેલ પાણી તો પીવડાવો. સાચું કહું ગાઈસ થાતું તો કાંઈ નહીં, પણ પીવા હાટું થોડોક નાટક કરવા પડે. પછી તો મસ્ત મજાનું નારિયેલ પાણી પી સીધા અમે પહોંચી ગયા ચાઇના. એટલે ઓલું મોટું ચાઇના નહીં ગાઈસ, અમારા રાજકોટમાં હે ને ચીના બજાર હે. નામ જોઈ અમે વસ્તુઓ લેવા પહોંચ્યા ને તો અહીં લેવાવાળા આપણે બધા ગુજરાતીઓ જ હતા, પણ વેચવાવાળા બધા ચીનિયા હતા. ચીનિયા ગાઈસ આ બધાને કઈ વેચવા જ નથી, અહીંથી પૈસા કમાઈ ને દેશમાં લઈ જાય એમ થોડી હાલે કઈ. પછી મારા જેવા બિચારા ગરીબ ને ગરીબ રહીને આમાં રૂપિયાવાળા અમે ક્યાંથી થાય? પતિદેવને કીધું બધાએ આવી ટોપી લઈ હું એક લઈ લઉં, પણ આ બાઈને કીધું ને કેટલા રૂપિયા હતા? કહેતા 400 રૂપિયા. મેં હાલો કાંઈ લેવું નથી, ઘર ભેગા થઈ જાય. પછી પહોંચી ગયા મોબાઈલની દુકાને 550 રૂપિયા નાખી દીધો સરસ મેનો ટફન. અને હાડી બનાવીને 1 રૂપિયાની વસ્તુઓ ન લેવી, પણ જોઈ આખી દુકાનમાં બધું જોઈ લે. હવે ઘરે જઈને રોટલા ખાઈને સુઈ જાય. મળીએ કાલના નવા મિની વ્લોગમાં. ટાટા બાય બાય.